સો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત છો. તો આ વિડીયોની અંદર આપણે ઓલ્ડેજ જે પણ આપણું ઇન્સ્ટાગ્રામનું જે ઓલ્ડેજ અકાઉન્ટ છે તેને આપણે રિકવર કરવાના છે. એટલે કે તમારી જૂની આઈડી છે તેને આપણે રિકવર કરીને દેવાના છે, બરાબર. તો હું તમને મારા મોબાઈલ છે, જૂનો મોબાઈલ અથવા તમારી મોબાઈલની સ્ક્રીન ઓપન કરી રહ્યો છું કે તેમાંથી તમે લાઈવ ટુ લાઈવ તમે જોઈ શકો છો મેં કેવી રીતે મારું જૂનું અકાઉન્ટ રિકવર કર્યું છે. એવી જ રીતે તમારું પણ તમે જૂનું અકાઉન્ટ રિકવર કરી શકો છો. તો ચાલો પછી આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ચાલો આપણે સૌપ્રથમ તો આપણે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને અહીંયા ઓપન કરી લઈએ. ધેન ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કર્યા પછી અહીં તમે જોઈ શકો છો હું અકાઉન્ટવાળા ઓપ્શન ઉપર આવી ગયો છું. અને અકાઉન્ટવાળા ઓપ્શન ઉપર આવ્યા પછી સિમ્પલી હું ઓલ અકાઉન્ટ લોગ આઉટ કરી નાખીશું, બરાબર. તો સેટિંગવાળા ઓપ્શન ઉપર જઈને મારા બધા જ અકાઉન્ટ હું લોગ આઉટ કરી નાખું છું. તમે જોઈ શકો છો મારા બધા જ અકાઉન્ટ લોગ આઉટ કરી નાખ્યા છે. અને લોગ આઉટ કર્યા પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે, તમે જોઈ શકો છો. થોડોક વેટ કરજો, મારું ઇન્ટરનેટ તો હમણાં સ્લો છે. તો અહીંયા તમે જોઈ શકો તો એમ તમને કશું જ કરવાનું નથી. લોગિન ટુ અધર અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. અને લોગિન ટુ અધર અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી સિમ્પલી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા સિમ્પલી તમારે યુઝર નેમ અથવા ફોન નંબર નાખી શકો છો. જો તમને યુઝર નેમ ખબર હોય તો તમે અહીંયા યુઝર નેમ એડ કરી શકો છો. મને યુઝર નેમ યાદ નથી એટલે હું મારા ફોન નંબર એડ કરી શકું. એટલે તમારે જે પણ ફોન નંબર એડ કરવો હોય એટલે કે એના રિલેટેડ જે પણ તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યા હશે તે તમને શો થઈ જશે. ઓકે, તો મારો અહીંયા જે ફોન નંબર છે એને અહીંયા એડ કરી દઉં છું. તો ચાલો ફટાફટ એડ કરી દઈએ. હવે ફોન નંબર એડ કર્યા પછી સિમ્પલી ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે રહેશે, બરાબર. હવે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. તમને અહીંયા લખી લાવેલ છે કે સેન્ડ ધીસ ઓટીપી દેશે, તે જે તમે નંબર નાખ્યા છે એ જ નંબર ઉપર તમે ઓટીપી જશે. ઓકે, તો સિમ્પલી શરૂ રાખો ઉપર ક્લિક કરવાનું છે અને ડાયરેક્ટલી તમારા મોબાઈલમાં SMS આવી જશે જે નંબર તમારો લોગ આઉટ છે એમાં. ઓકે, મતલબ કે જે નંબર તમે નાખ્યો તો એ નંબર તમારા જ મોબાઈલમાં હોવો જોઈએ. ઓકે, તો એ મારો SMS આવી ગયો તો તમે જોઈ શકો છો. SMS આવ્યા પછી તમારે કોડ નાખી દેવાનો છે. ઓકે, તમારો ઓટોમેટિક કોડ નખાઈ ગયો છે. અને મારા આ નંબરને રિલેટેડ 2 અકાઉન્ટ હતા એટલે 2 અકાઉન્ટ શો થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે સિમ્પલી તમારે આમાંથી જે પણ અકાઉન્ટ લોગિન કરવું છે એની ઉપર ટચ કરી દેવાનું છે. અને નાવ ક્રિએટ નાવ પાસવર્ડ ઉપર ક્લિક કરીને તમારે એક નવો મસ્તીનો પાસવર્ડ ક્રિએટ કરી લેવાનો છે. ઓકે, તો ચાલો હું મારો ફટાફટ એક પાસવર્ડ ક્રિએટ કરી લઉં છું. અહીંયા તમે તમારો મનગમતો એક પાસવર્ડ ક્રિએટ કરી શકો છો. મેં કરી નાખ્યો છે અને ડાયરેક્ટલી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દીધું છે. અને નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમને થોડી બહુ પ્રોસેસિંગ થઈ છે. અને પ્રોસેસિંગ થયા બાદ ડાયરેક્ટલી તમારું અકાઉન્ટ લોગિન થઈ જશે. એવી જ રીતે તમારા કોઈ પણ નંબર ઉપર તમે જે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી ઓપન કરીએ હશે તે ઇન્સ્ટાગ્રામ આઈડી શો થશે અને ડાયરેક્ટલી તમે આસાનીથી લોગિન કરી શકો છો, એટલે કે રિકવર કરી શકો છો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો. ચાલો મળીએ નવા વિડીયોની અંદર. ગુડ બાય, થેન્ક્સ, ઓલ ધ બેસ્ટ.